નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છે અંબાલાલ પટેલની આગાહી, પાક ધિરાણ લોન થશે માફ, રાશન કાર્ડ ધારકોને થશે ડબલ ફાયદો, મહિલાઓને 32,000 રૂપિયા સહાય, આયુષ્માન કાર્ડમાં ડબલ સહાય, કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાત, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, સોનાના ભાવ 63,000ને પાર, ઉત્તરાયણને લઈને જાહેરનામું બહાર, ખેડૂતોને 24 કલાક વીજળી. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા અવનવા વિડીયો પહોંચતા રહે. અંબાલાલ પટેલની આગાહી. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સોમવાર રાજ્યમાં વાતાવરણ ઠંડુ રહે તેવી શક્યતા છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ વાતાવરણમાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાની સંભાવના છે, તેમજ અમુક સ્થળો પર વરસાદ કે કરા પડવાની શક્યતા છે. આ ઉપરાંત 15મી જાન્યુઆરી એટલે કે આજે પવનની ગતિ ખૂબ ધીમી રહેશે તેવી સંભાવના છે. પૂર્વમાં 10 અને ઉત્તરમાં 12 કિમીની ઝડપે પવન રહે તેવી સંભાવના છે. આ પાક ધિરાણ લોન થશે માફ. ગુજરાત દરેક ખેડૂતોને પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોને લીધેલી લોનની નવાજૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ મંગાવવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. ખેડૂતોની બેંકમાં લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. રાશન કાર્ડ ધારકોને થશે ડબલ ફાયદો. જો તમે પણ રાશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જણાવી દઈએ કે હવે સરકારે રાશન કાર્ડ ધારકો માટે એક મોટો ફેરફાર કર્યો છે. તેમાંથી દેશના કરોડો રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે. આપને જણાવી દઈએ કે જો તમે ફ્રીમાં રાશનનો લાભ લઈ રહ્યા છો તો સાથે જ સરકાર દ્વારા કાર્ડ ધારકો માટે અનેક નવી જાહેરાત કરવામાં આવે છે. આ જાહેરાત બાદ રાશન કાર્ડ ધારકોને બેવડો લાભ મળશે. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર આ મહિનાથી ઘણી સેવાઓનો લાભ આપવા જઈ રહી છે. આ માટે સરકારે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. મહિલાઓને 32,000 રૂપિયા સહાય. કેન્દ્રએ 1 એપ્રિલથી મહિલા સન્માન બચત પત્ર યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત મહિલાઓ દેશભરની પોસ્ટ ઓફિસમાં 2 વર્ષ માટે ઓછામાં ઓછા 1,00,000થી મહત્તમ 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરશે. તેના પર સરકાર 7.5% વ્યાજ મળશે, એટલે કે 2 લાખ રૂપિયા જમા કરવા પર 2 વર્ષ બાદ તમને લગભગ 32,000 રૂપિયા વ્યાજમાં મળશે. 1 વર્ષ પછી જમા કરેલા નાણાં 40% સુધી ઉપાડી શકાશો. આ ખાતું ખોલવા માટે તમે બેંક અથવા પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ શકો છો. આયુષ્માન કાર્ડમાં ડબલ સહાય. ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠક બાદ આરોગ્ય મંત્રીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. આ નિવેદનમાં તેમણે કહ્યું કે આયુષ્માન કાર્ડ ધારકોને 5 લાખ રૂપિયા સુધીની સહાય મર્યાદા હતી તે વધારીને 10 લાખ રૂપિયા સુધીની કરવામાં આવી છે. હવે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં લોકોને આરોગ્ય માટે સેવા આયુષ્માન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને 10 લાખ રૂપિયા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં દરેક પરિવારના 5 સભ્યોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર ખર્ચ મળે છે. કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે આવે છે. સવારે 10 વાગ્યાની આસપાસ જગન્નાથ મંદિરમાં પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ વિવિધ જગ્યાઓ પર તેઓ ઉત્તરાયણની ઉજવણી કરાવશે. 11 વાગ્યા પછી આસપાસ વેજલપુરમાં પતંગ ચગાવશે. ગાંધીનગરના ખાતે તેમજ ચાંદલોડિયા વિસ્તારમાં ઉત્તરાયણની ઉજવણી કરશે. ઉલ્લેખનીય છે કે તેઓ દર વર્ષે અમદાવાદ ઉત્તરાયણ પર્વ પર આવતા હોય છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટ યાર્ડમાં જણસીની ઢગલા મોટી આવક થઈ છે. યાર્ડમાં અત્યારે સૌથી વધુ કોઈપણ પાકની આવક થઈ રહી હોય તો તે બટેટા છે. આ સિવાય ટમેટા, ડુંગળી, ઘઉં, કપા, મગફળી અને લસણ સહિતના પાકની આવક થઈ રહી છે. ત્યારે યાર્ડમાં આજે જણસીની આવકમાં સામાન્ય વધારો થયો છે. યાર્ડમાં આજે કપાસની આવક 3650 ક્વિન્ટલ થઈ હતી. જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો કપાસનો ઘણા સમયથી ખેડૂતોને 1500ની આસપાસ મળી રહ્યા છે. ત્યારે આજે ખેડૂતોને કપાસનો ભાવ 1140થી લઈને 1495 રૂપિયા ભાવ બોલાઈ રહ્યો હતો.
સોનાના ભાવ 63,000ને પાર. 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ 58,050 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેનો ભાવ 57,750 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 320 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ 63,320 રૂપિયાનો થયો છે. કાલે તેનો ભાવ 63,000 રૂપિયા હતો, જ્યારે 1 કિલોગ્રામ ચાંદીના ભાવમાં 500નો વધારો થયો. તે સાથે 76,500 રૂપિયા થયો છે. ઉત્તરાયણને લઈને જાહેરનામું બહાર. ઉત્તરાયણના તહેવારને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું મુશ્કેલી ન પડે તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. ઉત્તરાયણના તહેવારને લઈને 13/1/2024 થી 31/1/2024 સુધી કોઈપણ વ્યક્તિ જાહેર માર્ગ પર કોઈપણ વ્યક્તિને ઈજા અથવા પમાડે તેવી રીતે પતંગ ઉડાવી શકશે નહીં, તેમજ જાહેર માર્ગ પર પતંગ પકડી શકશે નહીં. જે તે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એમ આ થશે તો પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવશે. ખેડૂતોને 24 કલાક વીજળી. ગુજરાતના ખેડૂતોને રાતના સમયના બદલે દિવસે વીજળી આપવાની સતત માંગણી સંદર્ભે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીની સમસ્યાથી રાજ્યના કિસાનો પરેશાન હોવાનું નકારતા શુક્રવારે જાહેર કર્યું હતું કે રાજ્યમાં ખેડૂતોને ડિસેમ્બર 2024 સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થયું છે. જ્યારે સૌરાષ્ટ્રના 3 જિલ્લા ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢના વન્ય પશુઓના ભયને કારણે 24 કલાક વીજળી આપવા સંદર્ભે કામગીરી ચાલી રહી છે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે.